ભાવનગરમાં વધુ એક હત્યાની ઘટના બની। હાથ ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા માર મારવામાં આવ્યો। સંજય અને ભગા ભરવાડિયા નામના બે ઈસમો દ્વારા કોષ વડે હરેશભાઈ વેગડ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો। હરેશ વેગડ નામના વ્યક્તિને સંજય અને ભગા ભરવાડિયા નામના બે ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત હરેશભાઈને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજ રોજ સારવાર દરમિયાન હરેશભાઈનું મોત નિપજતા આ કેસ હત્યામાં પરિણમ્યો હતો। જો કે આ ગુનામાં પોલીસ દ્વારા સંજય અને ભગા ભરવાડિયા નામના બે ઈસમોની અગાઉ અટકાયત કરવામાં આવી છે। પોલીસ દ્વારા બંને ઈસમો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં BNS 103 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સ્ટેશનના સુભાષનગરનો ગઈ 31 તારીખનો એક બનાવ બનેલ, જેમાં આ કમના ભોગ બનનાર હરેશભાઈને તેના મિત્ર પપ્પુભાઈની પાસે અગાઉ 2 મહિના પહેલાં જે 20,000 રૂપિયા આપેલા તેની ઉઘરાણી માટે જે ભોગ બનનાર હરેશભાઈ આ પપ્પુભાઈના ઘરે ગયેલા, તો તેના જે બંને દીકરા જે આરોપી સંજય અને ભગો તેને આ વાત ગમી નહીં અને શા માટે ઉઘરાણી કરવા આવ્યા છે તેનું મન દુઃખ રાખી આ સંજયે લોખંડની જે કોષ જે છે તે ભોગ બનનાર હરેશભાઈને કમરના ભાગે મારેલ અને જે ભગો જે છે તેણે લાકડીથી માર મારેલ। ત્યારબાદ આ હરેશભાઈને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા અને હોસ્પિટલમાં હરેશભાઈની ફરિયાદ લઈ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા। આજે આ હરેશભાઈનું હોસ્પિટલમાં મૃત્યુ થયેલું છે, જે કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ કામે બંને આરોપીઓ સંજય અને ભગાને પોલીસે અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે જેલ હવાલે કરેલ છે।